નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। રાજકારણ માટે સૌથી મહત્વની ગણાતી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના જે પરિણામના જે કહી શકાય કે રસાકસી ભર્યા જંગ વચ્ચે આખરે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। ભાજપ અને કોંગ્રેસના જીતના પોકળ દાવા વચ્ચે ગાંધીનગર મહાનગરપાલિકામાં ટાઈ થઈ છે। બેઠકો ઉપર નજર કરીએ તો ગાંધીનગર મનપાની કુલ 32 બેઠકો છે, જેમાંથી ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીને 16 બેઠકો મળી છે। ત્યારે હવે ચૂંટણી અધિકારી ચૂંટણી પંચનું માર્ગદર્શન લેશે, જેમાં જો ચિઠ્ઠી ઉછાળવાનો નિર્ણય લેવાશે તો જૂની સામાન્ય સભા બોલાવી પડશે। બાદમાં સામાન્ય સભામાં ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ચિઠ્ઠી ઉછાળાશે, જેમાં જે પક્ષનું નામ આવશે તે પક્ષને સત્તાનું સુકાન સોંપાશે। તો જીતનો જશ્ન મનાવવા માટે ક્યાંક આતશબાજીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો અને ક્યાંક વિજય યાત્રા કાઢી જીતને વધાવવામાં આવી છે। જો ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના જે પરિણામો આવી ગયા છે તેમાં ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીને 16 બેઠકો મળી છે। તેને લઈને જે વિજય ઉત્સવ ઉજવવામાં આવે છે અને ઘણી જગ્યાએ આતશબાજી જે જીતનો જે જશ્ન જોવા મળી રહ્યો છે અને વિજય યાત્રા પણ કાઢવામાં આવી હતી અને બાદ જે સામાન્ય સભામાં ચૂંટણી અધિકારીની જે ઉપસ્થિતિમાં જે ચિઠ્ઠી ઉછાળવામાં આવશે, જેમાં જે પક્ષનું નામ આવશે તે પક્ષને સત્તાનું સુકાન સોંપવામાં આવશે। તો જીતનો જશ્ન કરવા માટે આતશબાજી પણ કરવામાં આવી અને વિજય યાત્રા પણ કાઢવામાં આવી હતી। કેજરીવાલની એકી બેકીની જે ગાડીઓની આવન જાવનની સિસ્ટમ છે, એવું આ બેકી સિસ્ટમ બંધ કરવી જોઈએ અને એકી સિસ્ટમમાં એ પંચાયત હોય, ઓફકોર્સ એમાં સરપંચ સીધા ઇલેક્ટ થતા હોય છે, પણ નગરપાલિકા મહાનગરપાલિકા બધે કે બોર્ડ એ એકી નંબરનું હોવું જોઈએ। 25, 27, 35, 38, 52 નહીં, 53, 55, 57 એ જેથી કરીને એકની બહુમતી લઘુમતી ઓટોમેટિકલી તો ટાઈ પડવાનો સવાલ ના આવે। તાજેતરના લોકલ સેલ્ફ ગવર્મેન્ટના ઇલેક્શનમાં ઘણા ઠેકાણે ટાઈ પડી, ગાંધીનગરમાં પણ ટાઈ પડી। ટાઈ પડે એટલે મની પાવર, મસલ પાવર, નેચરલ કોર્સમાં બધી પાર્ટીઓ એક્ટિવ થઈને ખેંચાખેંચ કરીને નિર્ભર કે એવો કોઈ માણસ હોય કે એને પકડીને લઈ જાય, રૂપિયા આપે, દાદાગીરી કરે। આના બદલે એકી સિસ્ટમ હોત તો 33 ઉમેદવારો હોત તો કદાચ એકાદ વધારે 16-17 થાત, એવું થાત। એટલે તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકા મહાનગરપાલિકામાં એકી સિસ્ટમ ડેવલપ કરવી જોઈએ અને આ બેલેન્સને કેવો રસ્તો કાઢવો એ બધા વિરોધ પક્ષને અને બાકીના લોકોને સાથે રાખીને આનો ઉકેલ વહેલા વહેલી તકે ગેજેટમાં અધિનિયમ બહાર પાડવો હોય તો પાડીને પણ કરવો જોઈએ। ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ પણ ભાજપના વિજયને વધાવી લીધો હતો અને ઉમેદવારોની મહેનતને બિરદાવતા પ્રજાના મેન્ડેટ સામે પ્રજાલક્ષી કામોની બાહેધરી પણ આપી હતી। ભૂતકાળમાં અમે સતત હારતા આવ્યા છીએ। ગઈ વખતે કોંગ્રેસને 18 બેઠક મળી હતી, ભાજપને 15 બેઠક મળી હતી। ગઈ વખતે જિલ્લા પંચાયત ભાજપ હારી હતી, આ વખતે પણ જિલ્લા પંચાયત ભાજપ હારી છે। માન્ય અડવાણીજીની લોકસભા કોન્સ્ટિટ્યુન્સીમાં પણ અહીંથી ખાધ પડી હતી, એ મેં સવારે વાત કરી હતી, કાઉન્ટિંગ પહેલા વાત કરી હતી। એના પ્રમાણમાં 18માંથી અમે 18માંથી કોંગ્રેસ 16 થઈ ગઈ છે, અમે 15માંથી 16 થયા છીએ। ટાઈ સુધી, વિલોવિલ સુધી પહોંચ્યા છીએ। એટલે ગાંધીનગરના મતદારોએ અમારામાં જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે એનો હું આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટી એના ઋણી છીએ। વાત રહી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોમાં પણ અમે લોકો ખૂબ સારા પરિણામો પ્રાપ્ત કર્યા છે। 2 જિલ્લા પંચાયતની બાય ઇલેક્શન હતી, એમાં બંને કોંગ્રેસની સીટ હતી। એમાં ખેડાની સીટ અમે જે જીતા છીએ એ આઝાદી પછી પહેલી વખત ત્યાં ભારતીય જનતા પાર્ટી જીતી છે અને તાલુકા પંચાયતની 10માંથી 7 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી છે। એમાં આ બધી સીટો કોંગ્રેસની હતી અને ભાજપને તો લાભ જ થયો છે। એટલે હું એમ માનું છું કે પ્રજાએ ભારતીય જનતા પાર્ટીમાં વધુ વખત વિશ્વાસ વ્યક્ત કર્યો છે।
ભાજપને મળેલી બેઠક ઉપર ભરત પંડ્યાએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી અને ભાજપ વિકાસલક્ષી કાર્યોને વેગ આપશે તેવી પણ તેમણે વાત કરી હતી. મને લાગે છે કે ગ્રામ્ય અને મહાનગરમાં આવા વાતાવરણમાં એ રાજકીય આંદોલન કો સામાજિક આંદોલન કો કે જે રીતે હોસ્ટાઇલની રીતે ભાજપની છબી બગાડવાનો એક નકારાત્મક કોંગ્રેસ દ્વારા પ્રયાસો થયેલા અને સમાજના આંદોલનને રાજકીય દુરુપયોગ કરવા માટેનો જે પ્રયાસ કરતો એને પ્રજાએ જાકારો આપ્યો છે. આજે ભાજપનો વિશ્વાસ પાટીદાર સમાજે પણ વિશ્વાસ મૂક્યો છે, અન્ય જ્ઞાતિઓ પણ અમારી પર વિશ્વાસ મૂક્યો છે અને જેને કારણે જ અમે કુલ 8 માંથી 5 વોર્ડમાં અમારું પ્રભુત્વ રહ્યું છે. હા, અમારી એક જે પેનલ તૂટી છે વોર્ડમાં એનું અમે આત્મચિંતન કરીશું અને વોર્ડના કાર્યકર્તા અને મહાનગરની ટીમ સાથે અમે બેસીશું. બરાબર. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે બહુમતીની આપણે વાત કરતા હતા, પર બંને પક્ષો બહુમતીની વાત કરતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક પાર્ટીમાં કેટલોક અસંતોષ છે, એના કારણે એવા કોઈ પરિબળ કામ કરી ગયા જેના કારણે જે બહુમતી મળવાની હતી તેની જગ્યાએ ટાઈ પર આવે છે. અમને કાર્યકર્તાનો મહેનત ઉપર વિશ્વાસ છે. પહેલી નજરે એવું ખાસ દેખાતું નથી, પરંતુ ક્યાંક સમીકરણો કેવા છે, કોઈ ભૌગોલિક રીતે, કોઈક સામાજિક રીતે, ક્યાંક મિત્ર સર્કલ રીતે એક કેવી રીતે પેનલ તૂટી છે એનું અમે 100% આત્મચિંતન કરીશું. ભરતભાઈ, કોંગ્રેસ ભૂતકાળમાં પણ આક્ષેપ કરી ચૂકી છે કે ભાજપ દ્વારા હોર્સ ટ્રેડિંગ કરવામાં આવે છે, ત્યારે આગળની ભાજપની આપણી રણનીતિ શું રહેશે? હવે જ્યારે ચિઠ્ઠી ઉછાળવાનો કે જે વારો આવ્યો છે, મેન્ડેટ લેવાનો વારો આવ્યો છે. ભાજપ ક્યારેય હોર્સ ટ્રેડિંગ કરવામાં માનતું નથી, પરંતુ દરેક પાર્ટીએ પોતપોતાના ચૂંટાયેલા પ્રતિનિધિને સાચવવાની જવાબદારી હોય છે. કોંગ્રેસ ગાંધીનગર શહેર અને મહાનગરમાં હંમેશા અસ્થિર શાસન આપ્યું છે, હંમેશા એમનો કકળાટ રહ્યો છે, આંતરિક જૂથબંધી રહી છે અને કોંગ્રેસે હમણાં જ પ્રદેશ કોંગ્રેસે 47 લોકોને, લગભગ છાપામાં જે વાંચ્યું પણ 47 લોકોને શિસ્તભંગની નોટિસ આપી છે. એનો મતલબ અમારી સાથે એનો વિષયને સંબંધિત નથી. કોંગ્રેસે પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિને સાચવવા જોઈએ અને અમે હોર્સ ટ્રેડિંગમાં માનતા નથી. જે કંઈ ભાજપને સભ્યોને મેન્ડેટ આપવામાં આવશે એ પ્રમાણે અમે આગળ વધીશું. ગાંધીનગર મનપાના વોર્ડ નંબર 5 ના 4 ઉમેદવાર કોંગ્રેસના જીત્યા છે. આપણી પાસે સાથે જીતુભાઈ છે. જીતુભાઈ, વોર્ડ નંબર 5 થી આપ જીત્યા છો, આપની અગ્રિમતા શું રહેશે? પહેલા વોર્ડ નંબર 5 માં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અને વોર્ડ નંબર 5 ની જનતાનો પહેલા તો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વોર્ડ નંબર 5 ની જે પ્રાથમિક સુવિધાઓ બાકી રહી ગઈ છે એ આવનારા 5 વર્ષ દરમિયાન પ્રાથમિક સુવિધાઓને પ્રાધાન્ય આપીશું. બેન, આપ પણ જીત્યા છો આ પેનલમાં, આપ શું કામ કરશો અને મહિલા વિકાસ માટે ખાસ કરીને શું કરશો? મહિલાઓ માટે સારો વિકાસ કરીશું. મહિલાઓ માટે અમે સારો વિકાસ કરીશું અને કરીશું. આપણી સાથે વોર્ડ નંબર 5 ના બીજા કોંગ્રેસ વિજેતા ચિમનભાઈ પણ છે. ચિમનભાઈ, ખાસ કરીને ગાંધીનગર કોર્પોરેશનમાં આપણી આખી પેનલ જીતી છે આપણા વોર્ડમાં, આપની અગ્રિમતા શું રહેશે કામમાં? અમારા જે કામો થોડા ઘણા પણ જે બાકી છે એ અમે પૂરા કરીશું અને આજે કોંગ્રેસની અમારી જે પેનલે કામ કર્યા એ કામનો પ્રજાએ અમને પ્રતિસાદ આપ્યો છે. અમે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પ્રજાનો આ તબક્કે આભાર માનીએ છીએ અને અધૂરા જે પણ કામો બાકી છે એ અમે પૂરા કરીશું. મીનાબેન, આપ પણ વિજેતા બન્યા છો વોર્ડ નંબર 5 માં, આપ શું કામ કરશો અને મહિલા વિકાસ અને મહિલા મુદ્દાને લઈને શું કામ કરશો? પ્રથમ તો વોર્ડ નંબર 5 ના સૌ લોકોને, સૌ બહેનોને આભાર માનું છું આપ જંગી બહુમતીથી જીતાડવા બદલ. અને હવે જે બાકી રહી ગયા છે વોર્ડ નંબર 5 માં 5 વર્ષ ઉપરાંતના એ કામો બધા પ્રાથમિક સુવિધાના અમે કરીશું. ખાસ કરીને બહેનોને લગતા, મહિલાઓને લગતા જે કાર્યો છે, જેમને પ્રાથમિક સુવિધાની વધારે જરૂર પડે છે, એ બધા કામો કરવાની અમે પહેલી શરૂઆત કરશું. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે હર્ષદગીરી ગોસ્વામી, જે બીજેપીના નેતા છે, અને સોનલબેન પટેલ, જે કોંગ્રેસના નેતા છે, અને વિદ્યુત જોશી, જે સમાજશાસ્ત્રી છે. આપનો ખૂબ ખૂબ આભાર, તમે અહીંયા આવ્યા. હર્ષદગીરીભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જે ગાંધીનગર મહાનગરપાલિકાનું જે પરિણામ જાહેર થઈ ગયું છે અને જેમાં ભાજપ અને કોંગ્રેસને પાર્ટીને જે 16 બેઠકો મળી છે અને તેને લઈને જે ટાઈ થયું છે, તે હવે પછી શું? આજે તો સૌથી પહેલા એકલું ગાંધીનગર મહાનગરપાલિકા નહીં પરંતુ સમગ્ર રાજ્યની અંદર પેટા ચૂંટણીઓ હતી. આખા રાજ્યની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર જે પરિણામો છે એના આધારે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પાસેથી 10 પૈકીની 7 બેઠકો આંચકી લીધી છે. જિલ્લા પંચાયતની 2 બેઠકો પૈકીની 1 બેઠક ભારતીય જનતા પાર્ટીએ જીતી છે. જ્યાં સુધી ગાંધીનગર મહાનગરપાલિકાનો સવાલ છે, ગાંધીનગર મહાનગરપાલિકાના કુલ 8 વોર્ડ પૈકી
5 વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ છે. જે વોર્ડની અંદર અમારી એક સીટ કદાચ ઓછી થઈ છે એના આધારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને 16 બેઠકો સાથે એક સરખી સંખ્યા ઉપર ઊભા છે. આગામી દિવસોની અંદર ચૂંટણી પંચ અને નિરીક્ષકની હાજરીની અંદર જે કંઈ પણ ચિઠ્ઠી ઉછાળીને નિર્ણય થશે, ભારતીય જનતા પાર્ટી શાસક પક્ષ તરીકે આવશે કે વિરોધ પક્ષ તરીકે આવશે, પણ પોતાની ફરજ જે ગાંધીનગરના નાગરિકોની સુખાકારી માટે જે વોટ માગેલો છે ભારતીય જનતા પાર્ટીએ, એ પ્રત્યે ભારતીય જનતા પાર્ટી પ્રતિબદ્ધ છે. બિલકુલ. સોનલબેન, હું તમને પૂછવા માંગીશ કે જે રિઝલ્ટ આવી ગયું છે ને જે ટાઈ થઈ છે, હવે પછી શું? આજે જે રિઝલ્ટ આવ્યું છે એટલે બંને પક્ષ માટે આમ તો મિશ્ર લાગણી થાય. જીત્યા એટલે એનો હર્ષ પણ હોય, જ્યાં જ્યાં લોકો જીત્યા ત્યાં આગળ ચોક્કસ હર્ષ હોય, એની સાથે થોડોક વસવસો રહી જાય કે જો 1-2 સીટ વધારે આવી ગઈ હોત, દરેકને એમ થાય કે આટલી મહેનત કરી હોત, કે એવા બધા જાત જાતના વિચાર આવે, એટલે મિશ્ર એક પ્રકારની લાગણી. અને એકદમ સરખી સીટ આવી અને એને કારણે જે આખી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એટલે આ મિશ્રિત એક લાગણી છે અને એને માટે એક થોડીક અધીરાઈ પણ હોય કે હવે ખરેખર કોના હાથમાં સત્તાનું સુકાન આવે, વિપક્ષમાં બેસવું પડે કે પોતાની સત્તા આવે. એટલે એક આ થોડીક અજંપા ભરી પરિસ્થિતિ પણ છે. પણ ઓવરઓલ અમે લોકો રાજી છે ને ખાસ કરીને ભાજપે તો એ કે એમણે અવારનવાર ડિસ્ટર્બ કરવાના પ્રયત્ન કરેલા જ છે અને મેયર જે છે એમને કરારી હારનો સામનો કરવો પડ્યો છે, એ પણ એક ખાસ નોંધનીય વાત છે. બિલકુલ. વિદ્યુતભાઈ, આજે જે પરિણામ જાહેર થયું અને જે ટાઈ પડી, હવે પછી શું થઈ શકે? 2 ઉપાયો છે. એક તો ચિઠ્ઠી ખેંચે અને જેને મળે તેને આપે, અને પછી ભવિષ્યમાં જ્યારે મતદાન થાય ત્યારે હારે તો એનું રાજ્ય જાય અને જીતે તો એનું રાજ્ય રહે. આ કાયદાત્મક પરીક્ષા છે. પણ જે રાજકીય પ્રક્રિયા થશે તે હોર્સ ટ્રેડિંગની થશે. એકબીજાના સભ્યોને ખરીદી લેવાની, ગબડાવવાની. જે ગાંધીનગરમાં તો આપણે જોયું હતું, ગયા વર્ષે પણ આપણે જોયું કે ગાંધીનગરમાં જ નહીં, બધે જ આ પ્રક્રિયા સતત ચાલતી હોય છે અને એ જ રાજકારણ છે. પણ એક વાતનો આનંદ એ છે કે ગુજરાતનું રાજકારણ એક એવા ત્રિભેટે આવીને ઊભું છે. મને મનોજ ખંડેરિયાની ગઝલ યાદ આવે છે, એવા મુકામ આવીને ઊભો છે કાફલો, અહીંથી જવાય રણ તરફ, અહીંથી સદી તરફ, અહીંથી જવાય ક્ષણ તરફ, અહીંથી નદી તરફ. એટલે આમાં ખબર નથી પડતી હવે કે 17માં શું થશે અને કોણ જોર મારશે. પણ બંને પક્ષો માટે આ એક સિગ્નલ છે. ભાજપ પોતે ઓર્ગેનાઇઝેશનલી સ્ટ્રોંગ છે અને બુથ મેનેજિંગ કરીને સારું કામ કરે છે, તો કોંગ્રેસ પક્ષે થોડોક લોક જુવાળ આવ્યો હોય એવું લાગે છે. પાટીદારો નારાજ થયા તેની થોડીક અસર પડી હોય એવું લાગે છે. એટલે બંને પોતાની જાતને કેવી રીતે સ્ટ્રોંગ કરે છે. એટલે 17ની ચૂંટણીનું આ એક ટ્રેલર હોય એમ કહી શકાય. બિલકુલ. વિદ્યુતભાઈ, ગોસ્વામી સર, હું તમારી પાસે આવીશ કે કોંગ્રેસ અને ભાજપની જે કહી શકાય કે આ ચૂંટણીમાં એડી ચોટીનું જોર તો લગાવ્યું છે, તેમ છતાં જે પરિણામ સામે આવ્યું છે અને જે પરિણામ આવ્યા પછી જે ચિઠ્ઠી ઉછાળવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે અને કદાચ જો સત્તા કોંગ્રેસના હાથમાં આવશે તો શું કહેશો તેના માટે? પહેલા તો જે દિવસે ચૂંટણી શરૂ થઈ એ દિવસે કોંગ્રેસના કેમ્પની અંદર શું વાતાવરણ હતું અથવા કોંગ્રેસનો શું મૂડ હતો? કોંગ્રેસ પોતે ક્લીન સ્વીપ કરશે ગાંધીનગરની એવા મૂડની અંદર હતી. વિદ્યુતભાઈએ જેમ જણાવ્યું એમ કે ભારતીય જનતા પાર્ટી ઓર્ગેનાઇઝરલી મજબૂત પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ગાંધીનગરના તમામ સેક્ટર, તમામ ગામડાઓની અંદર જઈ અને ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાએ જે કંઈ પણ કામો કર્યા છે અને આવતા દિવસોની અંદર શું સંકલ્પો લઈને આગળ વધી રહ્યા છે, આ તમામ વાતો લોકો આગળ રજૂ કરી. મેં જેમ મારી વાતની શરૂઆતની અંદર કીધું એમ કે અમે 5 વોર્ડની અંદરથી 3 વોર્ડની અંદર અમે એક ઉમેદવારો ગુમાવ્યા છે. એના કારણો હોઈ શકે છે. સામાજિક રીતે નાની ચૂંટણી છે, સામાજિક રિલેશન હોઈ શકે છે, ભૌગોલિક રિલેશન હોઈ શકે છે. એ તપાસનો વિષય છે ને એ બધું આકલન અમે કરશું. પરંતુ કુલ મળી અને ભારતીય જનતા પાર્ટી પોતે સંતુષ્ટ છે. 16 બેઠકો ઉપર વિજય મેળવી અને આવતા દિવસોની અંદર ગાંધીનગરની જનતાને જે પાયાની જરૂરિયાતો છે એ પૂરી પાડવા માટે એકદમ પ્રતિબદ્ધ છે. બિલકુલ. હર્ષદ ગિરીભાઈ, સોનલબેન અને વિદ્યુતભાઈ, તમે અમારી સાથે જોડે રહેશો. આ ચર્ચા આગળ પણ યથાવત રાખીશું, પણ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક.
એક વાર આપનું સ્વાગત છે અમારી વિશેષ રજૂઆતમાં. આ સાથે જ અમારી સાથે જોડાઈ ગયા છે હર્ષદ ગીરી ગોસ્વામી, જે બીજેપીના નેતા છે, અને સોનલબેન પટેલ, જે કોંગ્રેસના નેતા છે, અને વિદ્યુત જોશી, જે સમાજશાસ્ત્રી છે. સોનલબેન, હું તમને પૂછવા માંગીશ કે આપણે આગળ વાત કરી, હર્ષદ ગીરીભાઈનું જે કહેવું હતું કે કોંગ્રેસ અને ભાજપ દ્વારા જે ચૂંટણીમાં જે એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું, તેમ છતાં જે પરિણામ આવ્યું તેને લઈને જાહેર કરવામાં આવ્યું છે કે હવે ચિઠ્ઠી ઉછાળીને નિર્ણય લેવામાં આવશે. તો જો ભાજપના હાથમાં સત્તા જશે, શું કહેશો તેના માટે? આખી આ વાત જે છે તે હવે આમ તો ભાગ્યને આધારિત થઈ ગઈ, એટલે ભાજપના હાથમાં સત્તા જાય કે કોંગ્રેસ પાસે આવે એ તો હવે છેલ્લે આમ એક જોવા જઈએ તો નસીબ જેવી વાત કહેવાય. પણ સવાલ એ છે કે ખરેખર તો સ્પષ્ટ સત્તા આવે તો આમાં કોઈ પ્રશ્ન રહે નહીં, અને એડી ચોટીનું જોર તો બંને લગાડ્યું. અને જો ઓર્ગેનાઇઝેશનની જો આપણે વાત કરીએ, જો ભાજપ એટલું બધું સ્ટ્રોંગ હોય તો હું એ કહેવા માંગુ છું કે લોકોની પેનલ તૂટી કેમ. સૌથી અગત્યની વાત છે કે જે પ્રજાનો રોષ છે, અને ખાસ કરીને સીએમ અત્યારે જે પ્રેઝન્ટ છે એની કાર્યશૈલી, એમના ભ્રષ્ટાચાર, અને એને કારણે લોકોની આખી જે વાત છે, પાટીદારનું ફેક્ટર એક છે, પણ સમગ્ર રાજ્યમાં એક રોષ છે, અને ભાજપને જે જાકારો આપવાની આખી વાત છે તેનું પ્રતિબિંબ આમાં ચોક્કસપણે દેખાય છે. અને એનું મને લાગે છે કે ભાજપ પોતે ભલે સ્વીકારે નહીં, પણ એની એણે નોંધ લીધેલી જ છે. ગોસ્વામીજી, શું કહેશો તેમની પ્રતિક્રિયા પર? સોનલબેન જે રીતે વાત કરી રહ્યા છે કે ગાંધીનગરના ઇલેક્શનના કારણે આખા રાજ્યનું મૂલ્યાંકન, આપણે સૌને, આખા રાજ્યના લોકોને અને રાજકીય ક્ષેત્રની અંદર કામ કરતા અથવા રાજકીય વિશ્લેષક આદરણીય વિદ્યુતભાઈ જેવા આગેવાનોને બધાને ખબર છે કે ગાંધીનગર એ કેવી રીતે ભૂતકાળની અંદર મતદાન કરતું રહ્યું છે. આ પરિસ્થિતિની અંદર પણ ભારતીય જનતા પાર્ટી આજે 16 બેઠકો જીતી અને ગાંધીનગરની અંદર ટાઈ સુધી પહોંચી છે. મેં જેમ કીધું એમ કે જે પેનલ તૂટી છે એ પેનલની અંદર 3 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીને જીત્યા છે વોર્ડની અંદર. તો મહત્તમ જોક મતદારોનો ભારતીય જનતા પાર્ટી તરફી છે. કોઈ કારણસર પેનલ તૂટી છે, એના કારણો અલગ હોઈ શકે છે. કોઈ સામાજિક કારણ હોઈ શકે છે, કોઈ ભૌગોલિક કારણ હોઈ શકે છે. શું કારણે પેનલ તૂટી છે એ આગળની વાત છે. પરંતુ આજે વીટીવીના માધ્યમથી હું ગાંધીનગરના સૌ મતદારોનો પણ આભાર માનું છું. આજે સવારે મને ગાંધીનગરથી, હું સતત 15 દિવસથી ત્યાં આ કામને જોઈ રહ્યો હતો ગાંધીનગરની અંદર, 2-5 મિત્રોના ફોન આવ્યા. સવારે આદરણીય કોંગ્રેસના ચૂંટણી ઇન્ચાર્જ નિશિતભાઈ વ્યાસ કઈ ટીવી પર વાત કરી રહ્યા હતા. એમણે કોઈ એવો વિષય છોડ્યો કે ભારતીય જનતા પાર્ટીએ રૂપિયાના કોથળા ગાંધીનગરની અંદર છૂટા મૂકી દીધા હતા, અને એને એવી રીતે 16 બેઠક સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચી છે. તો ગાંધીનગરના મતદારો રૂપિયાના કોથળા છૂટા મૂક્યા હતા, એટલે સેક્ટરે જઈને રૂપિયાના કોથળા મૂકી દીધા હતા. એ રૂપિયા લઈને ગાંધીનગરના મતદારો કોઈ મતદાન કર્યું છે. આ તો એક રીતે ગાંધીનગરના મતદારોનું અપમાન છે. તમે ક્રિટિસાઇઝ કરવો હોય તો ભારતીય જનતા પાર્ટીની નીતિને ક્રિટિસાઇઝ કરાય, ભારતીય જનતા પાર્ટીની સરકારને ક્રિટિસાઇઝ કરાય, પણ ભારતીય જનતા પાર્ટીએ રૂપિયાના કોથળા નાખી દીધા અને કોથળા લઈને ગાંધીનગરના મતદારોએ ભાજપને મત આપ્યો છે. આ તો હું એવું માનું છું કે ગાંધીનગરના મતદારોનું અપમાન છે. મતદારોએ જે કંઈ પણ નિર્ણય આપ્યો છે એ માથા ઉપર ચડાઈને આવતા દિવસોની અંદર એ મતદારોની સેવા કરવા માટે તત્પર રહેવું જોઈએ. બિલકુલ. વિદ્યુતભાઈ, હું તમારી સાથે આવીશ. આજે જે મહાનગરપાલિકાનું જે પરિણામ જાહેર થયું અને જે ટાઈ થઈ, અને તેને પછી જે નિર્ણય લેવામાં આવ્યો કે ચિઠ્ઠી ઉછાળીને આ નિર્ણય કરવામાં આવશે કે કોના હાથમાં સત્તા જશે કે કોના હાથમાં સત્તા નહીં જાય, તો પરિણામ આવું આવ્યું તેનું કારણ શું હોઈ શકે? પરિણામ આવું આવ્યું એનું કારણ બહુ સ્પષ્ટ છે. અરુણભાઈ બુચના નેતૃત્વ નીચે નાગરિકોની એક સમિતિ ગાંધીનગરમાં ચાલે છે, અને તેમાંના કેટલાક અપક્ષ રીતે સમિતિ તરીકે ચૂંટણી લડ્યા હતા. હવે હંમેશા એવું બનતું હોય છે એસ્ટાબ્લિશમેન્ટ વર્સેસ નોન એસ્ટાબ્લિશમેન્ટ, એટલે જે નોન એસ્ટાબ્લિશમેન્ટના મતો છે તે વહેંચાઈ ગયા. કોંગ્રેસે જ્યારે પોતાનું ડિટેલ્ડ વિશ્લેષણ કરવાનું થાય ત્યારે આ વાત જોવાની થાય કે કોંગ્રેસના કેટલા મતોમાં આ લોકોએ ગાબડું પડાવ્યું. એ નહોતા આવવાના એ તો બહુ સ્પષ્ટ હકીકત હતી, કારણ કે આવો કોઈ મોરચો કદી ચૂંટાયો નથી, પક્ષો જ ચૂંટાય. પણ એ લોકોએ કોંગ્રેસના મત, મારું એવું ગણિત છે કે એટલીસ્ટ 2 સીટ પર એ લોકોએ કોંગ્રેસના મત કાપ્યા છે, કારણ કે ગણતરી એવી હતી બધા જ રાજકીય વિશ્લેષકોની કે કોંગ્રેસને 18 આવશે અને ભાજપને 14 આવશે, આવો એક ખ્યાલ હતો. એટલે 2 જે વધારાની આવી એ કઈ આવી અને ક્યાં એમના મતો પેલી સમિતિએ કાપ્યા તે જરા જોવું પડે. બિલકુલ. વિદ્યુતભાઈ, જે વિધાનસભા 2017ની જે હવે ચૂંટણી જે નજીક આવી રહી છે તેને લઈને આજે પરિણામ આવ્યું છે, તો હવે આજે વિધાનસભા 2017ની જે ચૂંટણી છે તેના પર કેવી અસર જોવા મળશે? ગુજરાત બહુ મોટો દેશ છે અને ગાંધીનગર એ કેપિટલ છે, એટલે સીધી અસર ન પડે પણ એક મોરલ પર અસર પડે. એટલે તમે એમ કહો કે ગઢ આલા મગર સિંહ ગેલા, એનાથી ઊંધું થાય કે સિંહ ગેલા ગઢ આલા.
એટલે બંને જુદું જુદું હોવાને કારણે એક મોરલની અસર થાય કે તમે તમારા પાટનગરમાં જ બહુ સારો દેખાવ ન કરી શક્યા તો પછી રાજ્યમાં શું થશે. અને સારું એ થયું છે કે બંને પક્ષોને માટે આ ચેતવણી છે કે પાટનગરમાં તમે સરખે સરખા ઉતર્યા છો તો હવે રાજ્યમાં તમે કેવો દેખાવ કરો છો અને કેવા ઉતરો છો તેનો આ સવાલ છે. અલબત્ત આદિવાસી વિસ્તારનું ગણિત જુદું હોય, ગામડાનું ગણિત જુદું હોય, સૌરાષ્ટ્રનું ગણિત જુદું હોય, કચ્છનું ગણિત જુદું હોય, શહેરી વિસ્તારોનું ગણિત જુદું હોય. અર્બનાઇઝેશન વધતું જાય છે, યુવા મતદારો વધતા જાય છે, ગાંધીનગરમાં નોકરી કરનારા મતદારો વધારે છે, જ્યારે અન્ય જગ્યાએ તમે જાઓ ત્યાં નોકરી કરનારા મતદાતાઓ ઓછા હોય. આ બધા ફેક્ટર અસર કરે એટલે સીધી રીતે ગાંધીનગરનું જે પરિણામ આવ્યું એ જ તે ગુજરાતનું પરિણામ 2017માં આવશે એવું ન કહી શકાય. પણ એક કટોકટની સ્થિતિમાં બંને પક્ષોને મૂકી ગયા છે કે જે બંનેએ પોતાની સત્તરની સ્ટ્રેટેજીનું પુનર્વિચારણા કરવી પડે. બિલકુલ સોનલબેન, હું તમારી પાસે આવીશ કે કોંગ્રેસ દ્વારા અવારનવાર એવા આક્ષેપ કરવામાં આવે છે કે ભાજપ જ્યારથી સત્તા પર આવ્યું છે ત્યાંથી કોઈ જ વિકાસ નથી થયો. તો આ જે સત્તા પર જો કોંગ્રેસ આવશે તો વિકાસ થશે? ચોક્કસ, કારણ કે કેટલાય વર્ષોથી ભાજપના હાથમાં જે શાસન છે અને જે ગુજરાત મોડલ, વિકાસ મોડલની ગુલબાંગો ફેંકી અને ઠેઠ ગુજરાતના સીએમ, પ્રાઇમ મિનિસ્ટર સુધી બન્યા અને હવે તો આખા દેશની આંખો ખુલી ગઈ છે, ત્યારે ગુજરાત જે મુખ્ય જે ખાસ કરીને હ્યુમન ડેવલપમેન્ટની જે વાતો છે તેમાં પાછળ છે, તેની ઉપર ચોક્કસ કોંગ્રેસ ધ્યાન આપશે. અને જે પ્રજાની આખી વાત છે, ફક્ત એમાં મોટી કંપનીઓ સાથે એમઓયુ કરો કે મોટા રોડ અને બ્રિજ બાંધી એટલે જ વિકાસ થાય એ વાત નહીં, પરંતુ છેવાડાના માણસનું ડેવલપમેન્ટ થાય અને ખાસ કરીને બહેનો, મહિલાઓ, બાળકો એ જે સમાજનું એક અંગ છે જે થોડુંક પાછળ રહી જાય છે અને છેક છેવાડાનો માણસ છે ત્યાં સુધી અમે ચોક્કસ પહોંચવાની કોશિશ કરીશું. બિલકુલ. સોનલબેનની પ્રતિક્રિયા પર શું કહેવું છે ગોસ્વામી સર તમારું? વિકાસની રાજનીતિ જો આ દેશની અંદર કોઈએ શરૂ કરી હોય તો આદરણીય નરેન્દ્રભાઈએ ગુજરાતની અંદરથી વિકાસની રાજનીતિ શરૂ કરી. આપણને સૌને ખબર છે, આખા રાજ્યને ખબર છે અને સમગ્ર દેશને ખબર છે કે આ દેશની અંદર વિકાસ માટે મત માગવો એ આજ સુધી કોઈ પોલિટિકલ પાર્ટી અથવા કોઈ રાજકીય નેતાએ કરેલું કામ નથી. ગુજરાતની અંદર જે વિકાસ થયો હતો, ગુજરાતની જનતા ઉપર ભરોસો રાખી અને સતત 2002 થી 2007, 2012, 2014 આ તમામ ચૂંટણીઓની અંદર વિકાસના નામે ભારતીય જનતા પાર્ટીએ મત માગી અને આ રાજ્યના લોકોનો વિશ્વાસ કેળવ્યો હતો. અને 2014ની અંદર રાજ્યનો જે રીતે વિકાસ થયો એ રીતે દેશનો વિકાસ કરવા માટે થઈને વિકાસના નામ ઉપર, માત્ર વિકાસના નામ ઉપર મત માગી અને ભારતીય જનતા પાર્ટીએ પોતાની બહુમતીથી કેન્દ્રની અંદર સરકાર બનાવી છે. જે રીતે બેન કહેતા હતા એમ કે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર વિકાસ નથી થયો, તો આ રાજ્યની અંદર અને આ દેશની અંદર વિકાસની જો રાજનીતિ કોઈએ શરૂ કરી હોય તો એ માત્ર ભારતીય જનતા પાર્ટી અને આદરણીય નરેન્દ્રભાઈના ફાલે આ જસ જાય છે. એ સાચું કોઈ વિકાસની રાજનીતિ. જી બિલકુલ. આ ટાઈમનો અભાવ છે. હર્ષદ ગિરીભાઈ અને સોનલબેન અને વિદ્યુતભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે અહીંયા આવ્યા અને આપણે આ અંગે ચર્ચા કરી. તમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું. રજા આપશો. નમસ્કાર.